બી બાયોમેડિકલ હાલમાં એલડી ખાતે સેક્ટર 28 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે, ખેરવા અને શિવશા કોલેજ વઢવાણ ખાતે ચાલી રહ્યો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ એમઈ ઇન બાયોમેડિકલ હાલમાં એક જ જગ્યાએ સેક્ટર 28 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા લેવાતી એડવાન્સ જે એન્ટ્રન્સ એક્ઝામ અથવા તો ગેટ એક્ઝામમાં ક્વોલિફાય થવાથી પ્રવેશ મળી શકે છે. જે વિદ્યાર્થીઓ બી કરી અને વધુ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા હોય તેમના માટે અમેરિકા અને જર્મની એ બે ફેવરેટ કન્ટ્રીઝ છે. અને તેની અંદર જુદા જુદા વિષયો જેવા કે બાયોમટીરિયલ્સ અને ઇમ્પ્લાન્ટ્સ, જેની અંદર બાયોમટીરિયલ્સ એટલે ખાસ કરીને આપણે શરીરને અનુરૂપ મટીરિયલનું જાણકારી અને શરીરની અંદર મૂકવામાં આવતા વિવિધ ઇમ્પ્લાન્ટ્સ અને તેની બનાવટ વિશે પૂરતું જ્ઞાન આપવામાં આવે છે. તેનું એક સ્પેશિયલાઇઝેશન ફિલ્ડ છે. તેવી જ રીતે ઇમેજ પ્રોસેસિંગ, આપણે ખ્યાલ હશે કે સાદો એક્સરે અને ડિજિટલ એક્સરે તેની અંદર ઘણો તફાવત રહેલો છે. જેમ જેમ આપણે સાદા એક્સરેમાં આપણને આપણું ફ્રેક્ચર ના પકડાય તો આપણે ડિજિટલ એક્સરે અથવા સોનોગ્રાફીની મદદ લેતા હોઈએ છીએ. તે જ વિદ્યાશાખામાં વધુ ઉચ્ચ અભ્યાસ અને વધુ ડેપ્થમાં નોલેજ લેવા માટે ઇમેજ પ્રોસેસિંગ ટેકનિક્સનો લાભ લેવામાં આવે છે. અને તેના માટે પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ એબ્રોડ જતા હોય છે. તે સાથે રિહેબિલિટેશન એટલે કે શરીરના અંગ ઉપંગ જે છે તેને અથવા તો ખોડ ખાપણ દૂર કરવા માટે અથવા તો કોઈ અવયવ બગડી ગયા હોય તો એના માટે રિહેબિલિટેશનની પણ એક જે શાખા છે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, તેમાં પણ વિદ્યાર્થીઓ જતા હોય છે. એ સાથે ટોમોગ્રાફી અને નેનો ટેકનોલોજી કોર્સમાં પણ બાયોમેડિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે.